અમદાવાદથી યુકે જતી ફ્લાઇટ જે દુર્ઘટનાગ્રસ્ત થયેલી, જેમાં અમારા ભરૂચ જિલ્લાના પર લગભગ 3 જેટલા લોકો આમાં શહીદ થયેલા છે, મૃત્યુ પામેલા છે. આજ રોજ એમાં એક સાજદાબેન ડૉક્ટર સલીમભાઈ મિસ્તર, એમનું ડેડ બોડી આજે અહીંયા ભરૂચ અલ્મીના પાર્ક સોસાયટી ખાતે આવી ગયેલી છે અને રાત્રિના 3 વાગે એમની માન સન્માન સાથે એમની દફનવિધિ થયેલી છે. આમાં અમે જોયું કે એમની એમ્બ્યુલન્સ સાથે ઘણી પોલીસની ગાડી, એસ્કોટ સાથે અને પ્રશાસન તરફથી એમને અમે સલીમભાઈને પૂછ્યું તો બહુ ત્યાં અમને સારી હેલ્પ મળી. એમની ડેડ બોડીના તમામ કાગળો, એમની વાઈફનું જે કંઈ સોનું હતું તે અને એમને જે કપડાં ઓળખ્યા એ તમામ વસ્તુઓ જે અહીંયાથી ડૉક્ટર્સની ટીમ ગઈ હતી એમને ત્યાંની પ્રશાસને સુપરત કર્યું અને સિવિલ હોસ્પિટલ તરફથી સારી એવી વ્યવસ્થા કરવામાં આવી. સલીમભાઈએ કીધું કે ભાઈ અમને તમામ પ્રકારની ત્યાં વ્યવસ્થા પણ મળી, મદદ મળી. આ સરે અમે સરકારને પાછી એક અપીલ પણ કરીએ કે ફરી વખત આવી કોઈ ઘટના ન બને એની કાળજી રાખે અને સરકાર તરફથી જે વ્યવસ્થા કરેલી છે એમાં ત્યાંની એમ્બ્યુલન્સો, ત્યાંના ડૉક્ટર્સ અને એમની ટીમ ભરૂચ અલ્મીના પાર્ક સોસાયટી ખાતે અહીંયા આવેલી, એ બદલ જે કોઈ પ્રશાસને આ સાજદાબેનના ડેડ બોડીને અહીંયા મોકલવા માટે મદદ કરી, હું સમગ્ર ભરૂચ જિલ્લા તરફથી એમનો આભારી છું કે એમની ડેડ બોડી એમના ઘરે સહી સલામત એમની ફેમિલી પાસે આવી અને અત્યારે રાત્રિના 3 વાગે એમની દફનવિધિ પર થઈ ગયેલી છે. અસ્સલામુ અલૈકુમ.